લોભ છૂટે તો એક શેઠ હતા ને, શેઠ એ બહુ લોભી હતા. કેવા લોભી? ભયંકર લોભી. હવે એનો નોકર હતો ને, એને એમ કે શેઠ કંઈક આ અહીંયા હું કાયમી છું, પણ શેઠ કોઈ દિવસ સારું જમવાનું બનાવતા નથી. એટલે આ નોકર કે શેઠ કંઈક જમવાનું બીજું કંઈક બનાવો કોઈ દિવસ, અને કંઈક થોડા આમ પૈસા થોડા છોડરો. શેઠ કે આપણને ખર્ચો થાય પોસાતું નથી, બીજું બધું પોસાય પણ ખર્ચો થાય પોસાય નહીં. આમ કરતો કરતો સમય ગયો એટલે નોકરને એમ થયું કે શેઠ એમને એમ તો કઈ માનશે નહીં, પણ કંઈક યુક્તિ બનાવવી પડશે, આઈડિયા કાઢવો પડશે. એટલે આઈડિયા બનાવી, એમણે યુક્તિ બનાવી. એક સમય હતો ને, શેઠાણી તો છે નહીં હાજર. એટલે પેલા નોકરે કહ્યું, શેઠ એક ખીર બને છે મસ્ત. શેઠ કે દેખો ખર્ચો થાય ને, દૂધ જોઈએ ને, આપણે નથી બનાવવું. શેઠ દૂધે નહીં જોઈએ, એમને બનશે. મફતમાં બનશે કે આ મફતમાં બનશે તો આપણે બનાવી, તો વાંધો નથી. તો કે ઠીક છે. પછી તો પેલા નોકર ને શેઠ અગ્નિ ચાલુ થઈ, માથે પાછું તપેલું મૂક્યું. તપેલામાં શેઠને કહ્યું, દેખો શેઠ પાણી આપવું પડશે. શેઠ કે પાણીમાં વાંધો નથી, પાણી તો મફતનું છે, લઈ જા. શેઠ બાજુમાં બેઠા ને પછી પાણી નાખ્યું અંદર, અને પછી પેલો તાવેથો લઈ અને એમને હલાવા લાગ્યો નોકર. નોકર કે શેઠ હમણાં દેખો ને, તમે એવી ખીર બનવાની છે ને, હા 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 હા, વાત મૂકી દો. કેવી બનશે? વાત મૂકી દો, તમે તો આમ કોઈ દિવસ ખાધી નહીં હોય. તો શેઠ કે વાંધો નહીં, બનાવી દે ને, ખર્ચો નહીં, ખર્ચો કશું ન થાય. એટલે થોડોક સમય થયો ને, એટલે પછી નોકરે કીધું કે શેઠ આમાં એમ છે કે ખીર તો 1 નંબર બનવાની છે, પણ થોડુંક જો દૂધ આવી જાય ને, બાકી તો બની જ ગઈ. શેઠ કે દૂધ જ જોઈએ ને, આ દૂધ જોઈએ. એટલે શેઠે દૂધ લાવ્યું, અંદર દૂધ નાખ્યું, પાછો નોકર હલાવા લાગ્યો. શેઠ એવી બનવાની છે ને કે કોઈ દિવસ નહીં ગાધી હોય, બસ બની. પણ શેઠ જો થોડીક જો ખાંડ હોય ને, એક ખાંડ ઘટે છે, બાકી તો શેઠ તમે વાત મૂકી દો. શેઠ કે ખાંડ જ ઘટે છે ને, કે આ ખાંડ જ ઘટે. ખાંડ લાવો. ડબ્બો લાવ્યો, ડબ્બો ખોલ્યો ને શેઠાણીના પૈસા સંતાડેલા હતા ખાંડના ડબ્બામાં. બેનો સંતાડે ને, તમે કોઈ સંતાડતા નથી ને ખાંડના ડબ્બામાં. શેઠ કે લે આ તો પૈસા જડ્યા. હે ભાઈ, પેલી નોટ બંધી થઈ ને પછી બેનો બધું પિયર બહુ ગઈ, પૈસા બદલાવા બધું. જે ગુપ્ત પૈસા ને, ગુપ્ત ધન. પછી ગુપ્ત ધન બહુ આવ્યું, બીજું તો આવ્યું પણ આપણું બહુ ગુપ્ત ધન આવ્યું. તો પછી શેઠે ખાંડ લાવી, ખાંડનો ડબ્બો ને ખાંડનો ડબ્બો નાખ્યો, અને પાછો નોકર હલાવવા માંડ્યો. શેઠ હવે તો શું વાત મૂકી દો, એવી બનવાની છે આજે તો. પણ શેઠ એક વસ્તુ છે, શું? જો થોડા કાજુ દ્રાક્ષના કટકા પડ્યા હોય ને, તો પછી તમે વાત મૂકી દો. શેઠ કે પડ્યા તો છે, તો લાવો ને. એટલે શેઠે લઈ પાછા કાજુ દ્રાક્ષના કટકા નાખ્યા. હા હા શેઠ હવે તો વાત મૂકી દો, તમે છે ને આજે તો ભગવાન આવવાના છે નીચે, એવું બનશે કે? હા શેઠ એક વસ્તુ ખૂટે છે, શું? થોડુંક કેસર જો પડ્યું હોય ને, તો શેઠ ખીર બનવાની છે. શેઠ કે વાંધો નહીં, કેસર તો પડ્યું છે, તો કેસર લઈ આવ્યા. કેસર નાખીને ખીર બનાવીને શેઠને પછી મગજમાં લાઈટ થઈ ગઈ, ઓહો હો, આ તો હું બધું આપીને બેઠો. પણ શેઠ કે હવે એવું નહીં ચાલે, આ ખીર એમને એમ નહીં ખવાય. તો આપણા બંનેમાંથી આપણે ઊંઘીએ, જેને સપન સારું આવે ને એને ખીર ખાવાની. નોકર કે આ તો ફસાય. હવે નોકર કે ઠીક છે, હવે બીજો કઈ ઉપાય હતો નહીં. હવે શેઠ કે તું હુઈ જા ને હું હુઈ જાઉં, અને પછી આપણે ખીર ખાઈએ. તપેલીમાં કબાટું ગાડ્યો, અંદર નો લકડાનો કબાટમાં પેલું તપેલી મૂકી, માથે છીબું માકી દીધું, પછી એની પેલી સ્ટ્રાપરી બંધ કરી, સાણસીનો હાથ હતો ને અંદર નાખી દીધો, એટલે કોઈ ખોલી ના શકે. અને પછી બંને સુઈ ગયા. ને પછી તો શેઠ તો સુઈ ગયા. હવે શેઠને તો ઊંઘ આવે, નોકરને ઊંઘ કેમ આવે? કેમ બહુ મહેનતથી આ બનાવીને શેઠ ખાવા નહીં દે. નોકર રાતે 12 વાગે ઊભો થયો, ધીમે ધીમે પેલી બિલાડી પગ મૂકે ને એમ ધીમે ધીમે જઈ રસોડું ધીમે ધીમે અવાજ ના આવે એમ ખોલ્યું. પછી પેલી સાણસી કાઢી નાખી લીધી.
ધીમે ધીમે પેલો કબાટ ખોલ્યો, પેલી તપેલી લીધી, આમ ચીબુ ધીમેથી